હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક બિલ કોન. મિત્રો, તમને યુટ્યુબ પર રેસિડેન્શિયલ પ્રોપર્ટીના તો અસંખ્ય બ્લોગ મળી જ રહે છે, પરંતુ તમને ખ્યાલ છે કે અમે હંમેશના માટે તમારા માટે કાંઈક નવું, કાંઈક અલગ, કાંઈક હટકે આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તો આજે તમારા માટે રાજકોટના મરીન લાઇન્સ એટલે કે 150 ફૂટ રોડથી તદ્દન નજીક એવો રાજકોટના નામાંકિત ગ્રુપ એટલે કે આરકે ગ્રુપ, કે જે ગ્રુપ નહીં પણ હવે બ્રાન્ડ બની ગયું છે, કે જે 23 વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તો રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં આરકે ગ્રુપ અગ્રેસર છે. તો મિત્રો, આરકે ગ્રુપનો પ્રોજેક્ટ હોય ને એમાં માત્ર આરકે ગ્રુપનો જ ફાયદો હોય ને, એના કરતાં જે બાયર છે, જે ખરીદનાર છે, એને બેનિફિટ કેમ મળે, એની જરૂરિયાતને સમજી અને પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં આવે છે. HM આર્કિટેક્ટ્સ અમદાવાદના ગ્રુપ દ્વારા આ પ્રોજેક્ટનું ટોટલી આર્કિટેક્ચરનું કામ કરવામાં આવેલું છે, એમને આકાર આપેલો છે. લાઇટનિંગના પ્રોપર કન્સલ્ટન્ટ અમદાવાદના રાખેલા છે, સ્ટ્રક્ચરલ ડિઝાઇનના કન્સલ્ટન્ટ અમદાવાદના છે. તો આ પ્રોજેક્ટ છે એકદમ ભવ્ય, એકદમ એમ્યુનિટીઝથી ભરપૂર થવાનો છે. મિત્રો, આરકે વર્લ્ડ ટાવરના બિલ્ડિંગ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સૌપ્રથમ બે બિલ્ડિંગ છે. એક બિલ્ડિંગ આગળનું છે જે G+3 એટલે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ઉપરના 3 માળ, અને અહીંયા સેપરેટ લિફ્ટ મળી રહેશે. પાછળના બિલ્ડિંગની વાત કરીએ તો ત્યાં તમને 13 ફ્લોર્સ છે અને ત્યાં અલગ અલગ 10 હાઈ સ્પીડ એલિવેટર લિફ્ટ મળી રહેવાની છે. ઓનરની છે, ત્યારબાદ લગેજની લિફ્ટ છે, ત્યારબાદ પેસેન્જર માટેની લિફ્ટ અલગ છે. તો આવી રીતે. તો અહીંયાની વાત કરીએ આપણે તો આગળ તમને શોરૂમ મળી રહેશે, એની સાથે શોપ છે, અને પાછળના બિલ્ડિંગમાં ઉપર તમને ઓફિસ મળી રહેવાની છે. અહીંયા 400થી વધુ તો મિત્રો ઓફિસ છે માત્ર. મિત્રો, ઓફિસ એટલે આપણા માટે બીજું ઘર કહી શકીએ આપણે, કે 365 દિવસમાંથી એક સર્વે અનુસાર આપણે 290 દિવસ તો માત્ર ઓફિસમાં વિતાવીએ છીએ. તો એ ઓફિસ કેવી હોવી જોઈએ? તો એ ઓફિસ આજે આપણે તમને બતાવશું એવી હોવી જોઈએ. મિત્રો, વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ ચાલુ છે અને લગભગ શોપ સેલ આઉટ થઈ ગઈ છે, માત્ર જૂથ શોપ બાકી છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા શોરૂમની વાત કરીએ તો ફર્સ્ટ ક્રાય છે, પેલી બાજુ સિક્રેટ કિચન છે, આ બાજુ ઝુડિયો છે. તો બધા સ્ટાન્ડર્ડ જે કાંઈ કંપની છે. ઉપર બિલ્ડિંગની પણ વાત કરીએ તો એડવોકેટ છે, પછી CA છે, પછી ફાઇનાન્સવાળા છે, પછી ઘણી નામાંકિત કંપનીઓ છે. આવા બધા લોકોએ તો આ પ્રોજેક્ટમાં મિત્રો ઓફિસ લીધેલી છે અને પોતે ઓનર જ ઉપયોગ કરે છે ઓફિસનો. તો શું આવા કોર્પોરેટ જાયન્ટમાં તમે પોતાની પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો મિત્રો? અને આરકે ગ્રુપનો પ્રોજેક્ટ છે એટલે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટની તો મિત્રો તમે ચિંતા જ ન કરતા. એનું કારણ છે કે આ ગ્રુપનું પોતાની ગુડવિલ, પોતાની વેલ્યુએશન જ એટલી સારી છે કે તમે અહીંયા પોતાના બિઝનેસ કરવા માટે અથવા લોંગ લીઝ ઉપર આપવા માટે પણ અહીંયા તમે કોઈ પણ શોરૂમ, શોપ અથવા ઓફિસ લ્યો છો તો ઇન ફ્યુચર તમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટમાં બેસ્ટ મળશે. મિત્રો, હવે આ બિલ્ડિંગમાં શોપની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ બાજુ જેમ કીધું એમ 150 ફૂટનો રોડ છે. તો આ જે કાંઈ પણ શોપ છે આનું ફેસ છે એ ઈસ્ટ ડાયરેક્શન બાજુ છે, અને આ બાજુની જેટલી પણ શોપ છે એક એન્ટ્રન્સ આ બાજુથી છે, એક લિફ્ટ અહીંયા છે, અને એક એન્ટ્રન્સ પેલી બાજુથી છે એટલે એક લિફ્ટ ત્યાં છે. આ બાજુ જે કાંઈ પણ શોપ છે ને તેનું ફેસ છે એ નોર્થ ડાયરેક્શન બાજુ છે, અને આ બાજુ એક 50 ફૂટનો રસ્તો છે સીધો, અને પાછળ આરકે એમ્બિયન્સ કરી અને આરકે ગ્રુપનો જે સરસ મજાનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. તો મિત્રો, તમે ત્યાં રહી શકો છો, બાજુમાં બિઝનેસ કરી શકો છો. તો તમારે ઓફિસે પહોંચવામાં અને ઓફિસેથી ઘરે જવામાં એકદમ સમય ન લાગે. મિત્રો, આરકે વર્લ્ડ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ આપણે તો આપણે તમને અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જે શોરૂમ છે એ બતાવવાના છીએ. તો આવો જોઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે અત્યારે તમારા માટે શોરૂમ જોવા માટે આવ્યા છીએ. તો એની સાઇઝ છે 37 બાય 138. આમાં તમને જે બેઝિક વસ્તુ અત્યારે દેખાય છે, જેમ કે સૌપ્રથમ આ શટર છે, ત્યારબાદ ત્યાં સ્વિચબોર્ડનો પોઈન્ટ આપેલો છે. ઉપરની વાત કરીએ તો આ બાજુ ફાયર સેફ્ટી સિસ્ટમ છે, ત્યારબાદ એક બાજુ વોશરૂમ આપવામાં આવે છે, એક બાજુ વોશ બેસિન છે. હવે આ અત્યારે હાલમાં 3 શોરૂમ કમ્બાઈન કરીને આપણે તમને બતાવીએ છીએ, પણ તમારી જરૂરિયાત અનુસાર આમાં તમે આ જગ્યામાં પાર્ટીશન કરાવી શકો, ફર્નિચર, POP, ડેકોરેશન અથવા કાંઈ પણ નાનો મોટો ફેરફાર કરવો હોય તો એ તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ કરી શકો છો. બાકી જરૂરી પોઈન્ટ આપણે બધા આપેલા છે, અને આવો તમને વોશરૂમ પણ બતાવીએ. તો એકદમ સ્પેશિયસ છે આપણી આ જગ્યા. અહીંયા વોશરૂમ છે. મિત્રો, આ બિલ્ડિંગમાં તમને આગળનું જે બિલ્ડિંગ છે આપણું, જે તમને બતાવ્યું એલ આકારનું છે, એક રોડ 150 ફૂટનો છે, બીજો 50નો રોડ છે. તો અહીંયા તમને 28 શોરૂમ્સ અને ઉપરની બાજુ જેમ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 ફ્લોર કીધા ત્યાં 48 શોપ તમને મળી રહેવાની છે. આવો હવે બિલ્ડિંગના પાછળના ભાગમાં જઈએ. ત્યારબાદ પાછળના બિલ્ડિંગમાં આપણે એન્ટ્રી મારીએ આરકે વર્લ્ડ ટાવરમાં, એટલે તમે જોઈ શકો છો કે આ ભવ્ય
10 ફૂટનો અને આગળ તો તેનાથી પણ વધુ મોટો તમને રોડ મળી રહેવાનો છે. તો મિત્રો અહીંયા આપણે જે અંદર એન્ટ્રન્સ માર્યું તો સાથે કમ્પાઉન્ડ વોલ સરસ મજાની તમને મળી રહેવાની છે. ત્યારબાદ અહીંયા અંદર આવીએ, તમારે બેઝમેન્ટ તરફ ગાડી પાર્કિંગ કરવાની હોય તો વેલેટ પાર્કિંગ પણ તમને બતાવશું, એની સુવિધા છે. આમથી કાર જાય. હવે આપણે અહીંયા આવીએ અંદર તો સરસ મજાનો ડબલ હાઇટનું આપણું એક રિસેપ્શન થવાનું છે, ફોયરવાળું. તમે અંદર આવશો એટલે એકદમ પ્રીમિયમ ફિલિંગ આવશે. તમારે કોઈ ક્લાયન્ટને, કોઈ રિલેટિવ્સને વેઇટિંગ એરિયામાં બેસવું છે તો તે બેસી શકે છે. આ આપણો એક એન્ટ્રન્સ રિસેપ્શનનો લુક છે બિલ્ડિંગનો. ત્યારબાદ હવે મિત્રો આમ આવીએ આપણે એટલે અહીંયા ટોટલ 10 લિફ્ટની સુવિધા છે આખા બિલ્ડિંગમાં, કે જેમાં તમે જોઈ શકો છો કે ટોટલ વિઝિટરમાં લિફ્ટ છે, ઓનર માટેની 2 લિફ્ટ છે કે જે ઓથેન્ટિકેશનથી જ ચાલશે, અને લગેજ માટેની 2 લિફ્ટ છે. અહીંયા તમને દરેક જે કોઈ લોકોની ઓફિસ છે તેમની માહિતી તમને મળી રહેવાની છે. તો જેમ વાત કરીએ એમ કે લગેજની પણ 2 લિફ્ટ અલગથી છે. તો તમારું કોઈ સામાન આમથી મેઇન ગેટથી એન્ટ્રી મારે છે, તમારી કાર ઊભી થઈ, અહીંયા અનલોડ થયો કાંઈ પણ સામાન, ત્યારબાદ ડાયરેક્ટ અહીંથી જ તમે સામે લિફ્ટમાં નાખી અને ઉપર જે તે તમારા ફ્લોર ઉપર ટ્રાન્સફર કરી શકો છો. ત્યારબાદ આ બાજુ આવી જઈએ આપણે, આની જ બાજુમાં, એટલે અહીંયા એક તો સ્ટેરકેસ આપેલા છે. ત્યારબાદ અહીંયા સૌ પ્રથમ વખત કોમર્શિયલ બિલ્ડિંગમાં જીમની વ્યવસ્થા આરકે વર્લ્ડ ટાવરમાં તમે જોવાના છો, જે અંડર કન્સ્ટ્રક્શન છે, ટૂંક સમયમાં થશે, અને સાથે જ વેઇટિંગ એરિયા. અને એની સાથે જ તમે વિચારતા હશો કે આ બધી ચાવી આટલી બધી શેની છે. તો મિત્રો અહીંયા વેલેટ પાર્કિંગની વ્યવસ્થા છે કે કોઈ પણ વ્યક્તિ ઓફિસે જતો હોય, સવારે કાર લઈને કોમ્પ્લેક્સે પહોંચે તો સીધી વાત છે કે તમે કાર પાર્કિંગ કરો એટલે એટલો ટાઈમ તમારો વેસ્ટ થાય. તો વેલેટ પાર્કિંગ ફીચર છે એના લીધે તમારો એ ટાઈમ સેવ થશે અને યોગ્ય જગ્યા ઉપર તમે એ ટાઈમનો સદુપયોગ કરી શકો છો. આવો આપણે વેલેટ પાર્કિંગ ફેસિલિટી કઈ રીતે છે તે જોઈએ. સૌ પ્રથમ તમારી કાર અહીંયા વેલેટ પાર્કિંગનો આપણો બૂથ છે. આ બાજુ તમારી કાર આવી, અહીંથી કોઈ પણ XYZ પર્સન તમારી કારને નીચે બેઝમેન્ટ 1 કે બેઝમેન્ટ 2માં કાર લઈ જશે, ત્યાં તમારી કારને સુરક્ષિત પાર્ક કરી દેશે અને જ્યારે તમારે જરૂર છે ત્યારે તમારી કાર પાછી આવી જશે. વેલેટ પાર્કિંગનું જે મેનેજમેન્ટની સંભાળ રાખે છે ભાઈ આપણી સાથે છે. તો ભાઈ તમે આરકે વર્લ્ડ ટાવરમાં પાર્કિંગના મેનેજમેન્ટ વિશે શું કહેશો, કઈ રીતે મેનેજ કરો છો બધું? આપણે જે આ ગાડી આવે છે બેઝમેન્ટ 2માં અને બેઝમેન્ટ 1માં કોમન 22 પાર્કિંગ ટોટલ હોય છે, અને બીજા ડબલમાં લિફ્ટમાં પાર્કિંગ હોય છે. એટલે ડબલ ગાડી જે આવે છે ને એમાં એક ગાડી નીચે રાખવાની, બીજી ગાડી ઉપર રાખી દેવાની, એટલે લિફ્ટ ઉપર નીચે થઈ જાય. અને જ્યારે કોલ કરે ને આમાં ફોનમાં ત્યારે ગાડી આપણે લઈ આવીએ છીએ. મિત્રો લિફ્ટ પણ તમે જોઈ શકો છો કે પાછળનું લોકેશન પણ દેખાય છે મુસાફરી કરતાં કરતાં. મિત્રો અત્યારે આ બિલ્ડિંગની આપણે લોબી પર સ્થિત છીએ. તો જેમ તમને વાત કરી એમ કે અહીંયા ઉપર ટોટલ 468 જેવી ઓફિસીસ છે. 300 સ્ક્વેર ફીટથી લઈ અને 3000 સ્ક્વેર ફીટ સુધીનો શોરૂમ, ઓફિસ કે શોપ તમને આરકે વર્લ્ડ ટાવરમાં મળી રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે આ બિલ્ડિંગનું જે ક્લિનિંગ મેન્ટેનન્સની જે સર્વિસ છે તે પણ એક વેલ ઇક્વિપ્ડ મશીનરી દ્વારા કરવામાં આવે છે કે ખૂણે ખાચ કે નાનામાં નાનો કચરો પણ ન રહી જાય એવું તો આ બિલ્ડિંગનું મેનેજમેન્ટ છે. તો સાફ સફાઈને લઈ અને ઘણા બિલ્ડિંગમાં આવા અવનવા પ્રશ્ન આવતો હોય તો તે તમને આરકે વર્લ્ડ ટાવરમાં નહીં મળે. ચોખ્ખાઈનું ખાસ રૂપે ધ્યાન રાખવામાં આવે છે. આ જ બિલ્ડિંગના 4th ફ્લોર પર આપણે આજે આવી ગયા છીએ તમારા જ માટે. જ્યાં ઊભા છીએ વન ટાઈપનો મિની બ્રિજ છે, એની આ બાજુ તમે જુઓ ને તો પણ એક OTS છે અને ઓલી બાજુ પણ OTS છે. નીચેથી લઈને 3 ફ્લોર અહીંયા છે, આ ચોથો છે, અને એની ઉપર બાકીના ફ્લોર તમે જોઈ શકો છો. જેમ વાત કરી એમ મિત્રો આર્કિટેક્ટ અને બાકી ટેકનિકલ ટીમ અમદાવાદની છે. તો આ બિલ્ડિંગમાં એલિવેશનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે કે રાજકોટમાં વર્લ્ડ ક્લાસ લેવલનો જે પ્રોજેક્ટ હોય તો આરકે વર્લ્ડ ટાવર. તો તમે અહીંયા આવી જશો તો સૌ પ્રથમ એક સરસ મજાનું ગાર્ડન મળી રહેશે કે કોઈ પણ તમારો કોર્પોરેટ સ્ટાફ છે તમે જો તો તમે અહીંયા બેસી અને એકદમ સરસ રીતે પોતાનું વર્ક એકદમ સ્ટ્રેસ ફ્રી કરી શકો છો, માઇન્ડ ફ્રેશ કરી શકો છો, રિલેક્સ થઈ શકો છો, બુક રીડ કરી શકો છો, તમારી કોઈ કોર્પોરેટ મિટિંગ છે તો તે કરી શકો છો. સવારે તમે ઓફિસે આવો છો ત્યારે 10 મિનિટ પહેલાં રિફ્રેશમેન્ટ માટે આવી શકો છો. ત્યારબાદ તમને બપોરે બ્રેક મળે છે ત્યારે તમે રિફ્રેશ થવા માટે ગાર્ડનનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. અને જ્યારે સાંજે તમારો ડિપાર્ચર ટાઈમ હોય છે તો ત્યારે પણ તમે આની મુલાકાત લઈને એકદમ માઇન્ડ ફ્રેશ કરી અને ઘરે જઈ શકો છો. હવે આ સિવાય એક નવી વસ્તુ કે જે પણ આ બિલ્ડિંગમાં ઉપલબ્ધ છે કે અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ તે એકદમ યુનિક પોઈન્ટ છે આ બિલ્ડિંગનો કે મિત્રો તમે એવું સાંભળેલું નહીં હોય કે કોઈ પણ બિલ્ડિંગમાં ગાર્ડન તો મેં તમને બતાવ્યું મિત્રો, બાકી ઘણી એમ્યુનિટીઝની પણ વાત કરી, પણ વોટરફોલ એટલે કે ઝરણું પણ આર્ટિફિશિયલ આ બિલ્ડિંગની સાથે ઉપલબ્ધ છે કે જે તમને એકદમ નેચરલ ફિલિંગ આપશે, એકદમ ઇકો ફ્રેન્ડલી વાતાવરણ છે. તો અહીંથી તમે સંપૂર્ણ લોકેશન એક હાઇટ ઉપરથી તમે માણી શકો છો. 150 ફૂટ રિંગ રોડનું અહીંયા ઘણા રાજકોટના નામાંકિત પ્રોજેક્ટ છે
સામેની બાજુ ગ્રાઉન્ડ પણ છે જ્યાં તમે ક્રિકેટ રમવા જઈ શકો છો. અને અહીંયાની વાત કરીએ આ વોટરફોલની ઉપર તો ત્યાં એક સ્મોકિંગ એરિયા અથવા રિફ્રેશમેન્ટ એરિયા છે જે પણ આપણે તમને બતાવશું. અને એની જ એક્ઝેક્ટ ઉપર તમે જોશો તો તમને એવું લાગશે કે શું આ ઝાડવું નીચે પડવાનું છે કે આ ઝાડવું હવામાં લટકે છે. તો મિત્રો એ ઝાડવાનું આર્કિટેક્ચર એ રીતે કરેલું છે કે તે ત્યાં સ્થિત છે. આ જે બિલ્ડિંગ છે કોમર્શિયલ એમાં એક ઓફિસના ઓનર છે, એમને આપણે એક મળવાના છીએ કે એમનો રિવ્યૂ લેવાના છીએ. આવો, શું નામ તમારું? દાનિશભાઈ. દાનિશભાઈ આજે આપણને જણાવશે કે આરકે વર્લ્ડ ટાવરમાં એમની ઓફિસ છે, તો એમનો એક્સપિરિયન્સ કેવો છે, જણાવો દાનિશભાઈ. એકચ્યુઅલી રિસેન્ટલી એકાદ વર્ષથી આપણે ઓફિસ લીધેલી છે અહીંયા. લાસ્ટ યર જે મેન્ટેનન્સમાં આપેલી, બટ તમે અહીંયાની જે એમ્યુનિટીઝ છે એ જોઈ શકો, કારણ કે પર 4th ફ્લોર પર ગાર્ડન છે, 7th ફ્લોર પર એક ઓવર બ્રિજ બનાવેલો છે, વોટરફોલ છે, અહીંની લાઇટિંગ, એટમોસ્ફિયર ને અહીંનું જે એક વાઇબ્સ છે રહ્યું ને, આઈ ડોન્ટ થિંક તમને રાજકોટમાં કોઈ બી બિલ્ડિંગ આ ટાઈપનું વાઇબ્સ જોવા મળશે. ઇવન આરકેનો કોઈ બી પ્રોજેક્ટ તમે સાથે લઈને જોશો ને કમ્પેરિઝનમાં, તો તમને આના જેવી વાઇબ્સ એક બિલ્ડિંગમાં નહીં મળે. કારણ કે અહીંનો જે સ્ટાફ છે એકદમ બધું ક્લિનિંગ રાખે એ લોકો, રેગ્યુલર બધું વોશિંગ, મેન્ટેનન્સ, ઓફિસમાં બધું તમે જુઓ તો મતલબ બધાની ઓફિસીસ બી સારી છે. અને મોસ્ટલી બધા ઓફિસીસમાં અહીંયા સીએ, એડવોકેટ બધા પ્રોફેશનલ લોકો જ વધારે છે. એટલે તમને ઇન કેસ કોઈકવાર તમને એવું લાગે કે મારે બ્રેક લેવો હોય, સ્ટાફને કોઈ લંચ માટે સ્પેસ આપવી હોય, તમારી પાસે સ્પેસ ના હોય તો અહીંયા તમે સ્ટાફને લંચ માટે સ્પેસ આપી શકો. અને ઓવરઓલ બહુ સારું બિલ્ડિંગ છે અને ઇન્વેસ્ટેબલ બી છે. રીઝન બિંગ કે અત્યારનો જે આ સાઈડનો જે પ્રાઇઝિંગ છે એ બી થોડોક હાઈક પર છે. તો બે વસ્તુ અગર તમે એઝ અ ઇન્વેસ્ટર જોતા હોય કે એઝ અ પોતે ઓનર જોતા હોય કે ભાઈ મારું પોતાનું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાની ઓફિસ કરવી છે, તો બે વસ્તુ માટે ઇટ કેન બી વર્થ ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ બિલ્ડિંગ. બાકી તો એઝ યુ કેન સી 4th ફ્લોર તમે વાઇબ જોવો છો કે હા, બહુ સારું એવું વર્ક માટેનું એક એટમોસ્ફિયર મળી રહેશે. અને જેમ વાત થઈ એમ કે આરકે પોતે ગ્રુપની ઉપર બ્રાન્ડ બની ગયું છે, તો આવા પ્રોજેક્ટમાં તમે ઇન્વેસ્ટ કરશો તો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તો મળશે જ, પણ સાથે એક કેમ ઘર હોય તો આપણે એક એવું વિચારતા હોય કે સારું ઘર રહેવા માટે જ હોય છે. તો ઓફિસ છે તો એવું એટમોસ્ફિયર છે કે અહીંયા આવીએ તો આપણે બધું ભૂલીને માત્ર કામની જ વાત કરીએ અને કામના જ વિચાર આવે, અને એવો એક પોઝિટિવ વાઇબ છે આ જગ્યાનો. આ વર્ક ડેસ્ક પણ સાથે આપેલી છે કે જ્યાં તમે પોતાનું વર્ક કરી શકો છો, તમારું પીસી કે XYZ ઇક્વિપમેન્ટ દ્વારા. તો આ બધી ફેસિલિટીઝ હતી ગાર્ડનની. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ 7th ફ્લોર પર કે જ્યાં તમને સ્મોકિંગ એરિયા અથવા રિફ્રેશમેન્ટ એરિયા આપણે કહી શકાય તે તમને મળી રહેવાનો છે. તમે જોઈ શકો છો કે આ ઝાડવું એક્ઝેક્ટ આપણી ઉપર જ છે, ચિંતા કરતા નહીં, નીચે નથી આવવાનું, આગળ આવો. અહીંયા આપણે આવીએ એટલે સરસ મજાનું નીચે ગાર્ડનનો જે વ્યૂ છે તે તમે હવે એક્ઝેક્ટ ઉપરથી કહીએ ને ડ્રોન વ્યૂ કહી શકીએ એવી રીતે તમે નિહાળી શકો છો. આ બાજુ આખે આખું ગાર્ડન જ છે બધું. અને આપણે અત્યારે જે ઊભા છીએ તે પણ કેવડી જગ્યા છે તે તમે જોઈ શકો છો. મિત્રો આ બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર આપણે અત્યારે સ્થિત છીએ. તમને એક ઓફિસની મુલાકાત કરાવવાના છીએ. એ પહેલાં એક તમને ડિટેલમાં કહી દઈએ કે જે કાંઈ પણ પ્લમ્બિંગનું ફિટિંગ કરેલું છે તો તે બારોબાર કરેલું છે, જેથી કરી ભવિષ્યમાં રિપેરિંગ કે આ તે કાંઈ હોય કોમન બિલ્ડિંગમાં તો તે રિપેરિંગનો મેજર ખર્ચો ના આવે. ત્યારબાદ બહારની બાજુ ગ્રીલ આપેલી છે સેફટી માટે, અહીંયા એક વિન્ડો આપેલી છે. તો OTSનું બધી રીતે ધ્યાન રાખેલું છે. તો આવો આ ઓફિસની મુલાકાત કરીએ. સૌ પ્રથમ અહીં એન્ટ્રી મારશું આપણે એટલે એક આ ડોર છે, બંને બાજુ પ્રીમિયમ કંપનીના લેમિનેટ છે, પ્રીમિયમ લોક આપેલા છે. તો એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું કામ છે. ક્વોલિટીને લઈ અને તમને આરકે ગ્રુપમાં ક્યારેય કમ્પ્લેન નહીં આવે. અહીંયા આ રીતે એક કન્સીલ ઇલેક્ટ્રિક ફિટિંગ છે, એની સાથે સ્વિચબોર્ડ આપેલા છે. આપની ઓફિસનું આ મીટર છે, ઉપર ફાયર સેફટીની આખી સિસ્ટમ છે કમ્પ્લીટ. ત્યારબાદ પુટ્ટીની વાત કરીએ તો તમારે કલર કરાવવાની જરૂર ન પડે, એ પ્રમાણે પુટ્ટીનું કોટિંગ આપેલું છે, પણ તમે તમારી રીતે જરૂરિયાત અનુસાર કરાવી શકો છો. ત્યારબાદ વિન્ડોની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ કંપનીનું આખું એલ્યુમિનિયમ સેક્શનની ક્વોલિટી નંબર 1 આપેલી છે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે હું જ્યાં ઊભો છું તે કોર્નરની ઓફિસ છે, એટલે એનો પ્લાન એ મુજબ છે. બાકી પ્લાન મુજબ કિંમત અલગ અલગ છે અને પ્લાન પણ અલગ અલગ છે. તો અહીંયા તમે લોકેશન નિહાળી શકો છો કે એક કોર્પોરેટ વર્ક કરવા માટે કેવું એટમોસ્ફિયર, કેવી ઓફિસ અને કેવું લોકેશન એક બિલ્ડિંગમાં આવતું હોય તે અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા આવીએ તો આ એક એલ શેપમાં આ ઓફિસની અંદર વિન્ડો છે, જોઈ શકો છો. 2 ટ્રેક આપણને અહીંયા મળી રહેશે અને ક્વોલિટી બેસ્ટમાં બેસ્ટ છે. ત્યારબાદ મિત્રો આપણે આમ આવીએ તો ત્યાં વોશરૂમની સુવિધા છે. વોશરૂમમાં પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું ટાઇલ્સ ફિટિંગ છે. સેનેટરી વેર્સ છે તે પણ દરેક પ્રીમિયમ ક્વોલિટીનું આપેલું છે.
અને હજુ અન્ય એમ્યુનિટીઝની વાત કરીએ મિત્રો તો સાથે ઇન્ડોર ગેમ્સ છે, કોન્ફરન્સ રૂમ, મીટિંગ રૂમ આપેલો છે, ત્યારબાદ કેફેટેરિયાની વ્યવસ્થા છે અને આ સિવાય પણ ઘણું બધું તમને આરકે ઓલ્ડ ટાવરમાં મળી રહેશે. તો નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પર ક્લિક કરી કોન્ટેક્ટ કરી અને તમારી જરૂરિયાત અનુસારની ઓફિસ, શોરૂમ કે પછી શોપ અહીંયા આવી મુલાકાત કરી અને બુકિંગ કરાવો. તો મિત્રો આ બિલ્ડિંગમાં દર 2 માળે રિફ્રેશમેન્ટ માટે પણ અલગથી બાલ્કની આપેલી છે. સાથે જ કનેક્ટિવિટીની વાત કરીએ તો નેશનલ હાઈવે અહીંથી નજીક છે, BRTS બસ છે તો એનું તો 150 ફૂટ રિંગ રોડ છે, એ ઘર છે. ત્યારબાદ એરપોર્ટ નજીકમાં છે, રેલવે સ્ટેશન નજીકમાં છે. તો અહીંથી તમને કનેક્ટિવિટી તો સંપૂર્ણપણે બધી નજીક જ છે. ફાયર સેફ્ટી સિસ્ટમની વ્યવસ્થાથી પણ આ બિલ્ડિંગ સંપૂર્ણપણે સજ્જ છે. તમે મિત્રો જોઈ શકો છો નીચેની બાજુ પણ બિલ્ડિંગમાં ઇન્ટરનલ હવા ઉજાસ માટે આટલો સ્લોટ ખાલી મૂકેલો છે. 24 કલાક CCTV અને સિક્યુરિટીની પણ વ્યવસ્થા સાથે. મિત્રો આ બેઝમેન્ટ ઉપર છીએ આપણે, તો આ તમે જોઈ શકો છો કે આ રીતે એક ઉપર નીચે પણ ગાડીનું પાર્કિંગ થઈ જશે અને ત્યારબાદ અહીંયા પણ આ રીતે પાર્કિંગ થઈ ગઈ ગાડી. હવે હેવી ગાડી હોય તો ઉપર ન ચડે, પણ આ રીતે કાર હશે તો તમે જોઈ શકો છો કે 2 પાર્કિંગ થઈ ગયું. તો જેથી કરી અને વેલેટ પાર્કિંગવાળા જ પાર્કિંગની વ્યવસ્થા કરશે.